અરે આ પોલીસની તૈયારી રહેવા દે ને, મારા હારે નોકરી આવતો રે 12,000 માં એક જગ્યા ખાલી પડી છે. શું 12,000 માં નોકરી આવતો રે? આ 2 વર્ષથી તૈયારી હું એમને કરું છું. રનિંગમાં તો હું પાસ થઈ ગયો. હવે ખાલી કારમાં પેપર હે, એમાં પાસ થવાનું હોય. મને 100% વિશ્વાસ છે હું પાસ થઈ જઈશ. અને તારા ઘોડા 15,000 માં નોકરી નહીં જવું. ઓવે મહિને 40 થી 50,000 રૂપિયા કમાતો થઈ જાય. તાર કોઈ ડખડો નહીં પાછો. ભણાયો છે મેં. કાકા હું તો ઓના માટે કહું છું ને, કોના ઘોડ તો પેલો વિકો તૈયારી કરતો, આ તાર ભાગ બોધે છે. એ મારા છોકરાને કોઈ કહેતો નહીં, તોલ પેલો ઊંધો ના છે હમણાં. અને વિકાને મારામાં ઘોડે ગધાડે ફરે છે. હું તો પાસ થઈને બતાવીશ. પછી તારે ઘરમાં આ બતાવું તો કહેજે. હું તો ઓના માટે કહેતો, ઓના વાદે પેલું ડોગલું કહું. બટ ઈ તો ગમે બોલી જાય ને, મનમાં ના તો કાલ વેલા દહીં ખાઈ દાદી પરીક્ષા પાસ થઈ જઈશ. કાકા તમે બધો પગાર હું તમને આલી છો. A few moments later. અલે કાકા મારું રિઝલ્ટ આવી ગયું. જો તમે પેટો લેતા હું 100% પાસ છું. આ સરપંચને ગોમમાં વરખોડો કાઢું. આ સરપંચને કહેજો નીચે તૈયાર રાખે. 44 પેલો પકો પેડલ નહીં આ તું પાસ તો થઈ ગયો ને. કાકા જીગાને બોલાવો ને પછી કહું રિઝલ્ટ. એ જીગા બહાર આવજે ફટાફટ. આવને કોમ છે કોક. બોલો કાકા શું થયું? અલે જીગા પેલી 12,000 વાળી નોકરીમાં કોક આવ્યું કે હજુ ખાલી પડી છે? કાકા ખાલી એક માર્ક્સ માટે થઈ ગયો. કાકા બીજી વખત ભાઈની છોકરા પહેલો નંબર આવી.